નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસની ઘણી બધી વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે જે અલગ અલગ લાક્ષણિકતા ધરાવતી હોય. કોઈ વેરાયટીને જાડી જમીન અને કાળી જમીન માફક આવતી હોય તો કોઈ વેરાયટીને બધા પ્રકારની જમીન માફક આવતી હોય. અમુક વેરાયટીને બારમાસ સિંચાઈની જરૂર પડતી હોય તો અમુક વેરાયટીને આપણે ઓછા પાણીએ પણ પાક લઈ શકીએ. તો અમુક વેરાયટી રસસૂચક કીટકો સામે, અમુક રાતડા રોગો સામે અને અમુક સુકારા સામે અનુકૂળ હોય. ખેડૂત મિત્રો, તમારા ખેતરના પ્રકાર અને સિંચાઈ વ્યવસ્થા પ્રમાણે જો તમારે કપાસની વેરાયટી પસંદ કરો તો કપાસનું સારામાં સારું ઉત્પાદન મેળવી શકો અને સારી એવી આવક પણ મેળવી શકો. તો આ વિડીયોમાં આપણે સૌથી વધુ ઉત્પાદન આપતી કપાસની વેરાયટી અને તેમની લાક્ષણિકતાઓ શું છે એ આપણે વિડીયોમાં જોવાના છે, એટલે વિડીયો સાથે જોડાયેલ રહેજો. પહેલી કપાસની વેરાયટીની વાત કરીએ તો KR64. દેશી કપાસની વેરાયટીમાં KR64 ગયા વર્ષે ઉત્તમ સ્થાને રહી. KR64નું તમે વહેલું, સમયસર કે મોડી વાવણી પણ કરી શકો. પાકના સમયની વાત કરીએ તો 150 થી 155 દિવસમાં પાક આવે. બીજી ખાસિયતની વાત કરીએ તો આ ટૂંકા ગાળાની પાકતી વેરાયટી છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે આવે છે, જેથી રસસૂચક કીટકો અને સફેદ માખીનું આતંક ઓછું જોવા મળે. ખાસ કરીને ખરાબ મોસમમાં દેશી કપાસનું રૂ જો નીચે તરફ લટકી જતું હોય તે આ KR64માં કપાસનું રૂ નીચે લટકતું અથવા ખરતું નથી. બીજી કપાસ બીટીની વાત કરીએ તો HD 432. આ દેશી કપાસ વેરાયટીમાં સફેદ માખી અને રસસૂચક કીટકોનો આતંક ખૂબ ઓછો જોવા મળે અને જીંડવા ખુલ્યા બાદ રૂ નીચે ખરતું નથી અથવા લટકતું નથી. રૂની ગુણવત્તા સારી જોવા મળે છે, એટલે કપાસનો ભાવ પણ ઊંચો જોવા મળે. પાકના સમયની વાત કરીએ તો 160 થી 170 દિવસમાં આનો પાક આવી જાય. ઉત્પાદન 9 થી 16 ક્વિન્ટલ પ્રતિ એકર જોવા મળે. બીજી દેશી કપાસ વેરાયટીની વાત કરીએ તો KR121. આ કપાસની વેરાયટીની પણ તમે વહેલી, સમયસર અથવા મોડી વાવણી પણ ચાલે. કપાસ અને ઘઉંના પાકના પરિભ્રમણ માટે આ યોગ્ય વેરાયટી છે. બીજી ખાસિયત જોવા જઈએ તો આની ટૂંકી ડાળવાળો છોડ થાય. કપાસમાં સુકારાનો રોગ સામે આ વેરાયટી સહનશીલ હોય છે અને ઉત્પાદન સંભવિત 40 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થાય. આગળ બીટી કપાસની વાત કરીએ તો US 51. આ કપાસની વેરાયટીને મધ્યમ પ્રકારની જમીન માફક આવે અને ઓછા પાણીએ સારું ઉત્પાદન આપતી વેરાયટી છે. આને જીંડવાની સાઇઝ એકદમ મોટી અને જીંડવા ભરાવદાર થાય છે. રૂને ઉતારવામાં પણ સહેલાઈ રહે છે, એટલે આ વધારે ઉત્પાદન આપતી એક કપાસની વેરાયટી છે. ખેડૂત મિત્રો, આ કપાસની વેરાયટી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન માટે આ વેરાયટી બનાવવામાં આવી હતી. એટલે ગુજરાતમાં જો કોઈ ખેડૂત મિત્રોએ આનું વાવેતર કર્યું હોય તો કેવું પરિણામ મળ્યું એ કોમેન્ટમાં જરૂરથી કહેજો, એટલે બીજા ખેડૂત ભાઈઓને મદદરૂપ થાય. બીજા બીટી કપાસની વાત કરીએ તો કાવેરીનું ATM. આ વેરાયટીનો વાવણીનો સમય મે-જૂનમાં હોય છે. પાકના દિવસોની વાત કરીએ તો 150 થી 170 દિવસની અંદર એનો પાક આવી જાય. આગળ ખાસિયતની વાત કરીએ તો આ મીડિયમ પાણીની સિંચાઈની જરૂરિયાતવાળી વેરાયટી છે. આના જીંડવા એકદમ કદમાં મોટા થાય અને ફ્લાવરિંગ પણ વધારે આવે અને આ વેરાયટી રસસૂચક કીટકો સામે સહનશીલ હોય. આગળની વેરાયટીની વાત કરીએ તો અજીત 177. આ એક વહેલા વાવણીની કપાસની વેરાયટી છે અને આ કપાસની વેરાયટીમાં 12 માસ પાણીની સિંચાઈની જરૂર પડે. પાકના દિવસોની વાત કરીએ તો 145 થી 160 દિવસની અંદર આનો પાક આવી જાય અને આ વેરાયટી રાતડા રોગ સામે સહનશીલ હોય છે. સૌથી વધારે ઉત્પાદન આપતી વેરાયટીઓમાં પણ અજીત 177નો સમાવેશ થાય. તો ખેડૂત મિત્રો, આ હતી કપાસની બેસ્ટ વેરાયટી જે સૌથી વધારે ઉત્પાદન આપે અને ગયા વર્ષે ખેડૂતોની પહેલી પસંદ બનેલી હતી.
તો વિડીયોમાં આપેલી માહિતી સારી લાગી હોય તો એક લાઈક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.